હેલો બોલો ને ભાઈ. દાદાજી, જય માતાજી. શું કરસ? હું તો કચ્છ બાજુ છું બાપા. કચ્છ બાજુ શું કામ કરસ? કઈ નહીં, ત્યાં થોડુંક કામ હતું એટલે આવ્યો હતા બધું. હવે આપણી મેટલ તમારે પતાવવાની કેમ થાય? કઈ માતાજી મંદિરની જગ્યા બાબતની. હા, એ ઓલો જે કઈ છે ઈ જ ને, ઓલું નાખવાનું છે લાઈટ, ઈ જ ને? લાઈટ તો ઠીક, પણ અત્યારે ખાલી કરવાનું કે શું કરું? કેમ? આ પડખે પાડોશી છે ને, એ કે જગ્યા મારે વાળવી છે, એ કે હમ હમ પડખે બીજી પડી હતી ને, મેં 3-4 વીઘા જેવી એ વાળી લીધી. મારી પાસે અત્યારે 1.5 વીઘા જગ્યા છે ને, હમ. એ કે મારે વાળવી છે કે. બરાબર. કોણ છે ઈ? પટેલ છે. પટેલ છે. તમે કેટલા ટાઈમ થી રહ્યો છો? હું 6-7 વર્ષ થાય. અને મંદિર બનાવી નાખ્યું છે ને? મંદિર બનાવ્યું છે ને, પાછું આપણે મઢ નું કામ કરવાનું. બેલાની ગાડી ઉતારી છે, રેતી ઉતારી, કાંકરી ઉતારી, કે સણતો બણતો નહીં કે. હમ. અને મેં અત્યારે 50-60 ક્યાંના સરખાના છે? આ સરકાર 50-60 તમે ઝાડવા વાવેલા છે. એ ઝાડવા બાડવા બધું કાઢી નાખવાનું કે છે. કાંઈ નો ઉખડે એમાંથી. મારી વાત હમણાં એક પથ્થર નો જાય. તમે કાંઈ ઉપાધિ કરો માં. તો પણ શું કરું? અત્યારે તો મારે ખાલી કરવાનું ઓર્ડર દઈ કેદી ગયા. કોઈ કેદી કેદી કરવાનું કે? આજનું કે છે. આજનું એવું કઈ નો કરાય ને એમાં. હવે તો હું કરું કયો ને? હા, પણ કઈ વાંધો નહીં ભાઈ. અમે અમારી રીતે કાલનું સેટિંગ કરો, અને કે કાલે અમારા બધા જે છે 2-5 જણાને અમારે બોલાવવા ભાઈ. એની હારે એમ નહીં. આપણે. હા. કાલે તો પોલીસ વાળાને લઈને આવ્યા હતા ને, ધાપ ધમકી દઈ ગયા. હું તો અહીંયા હાજરમાં હતો નહીં. હા. પોલીસ ક્યાંની હતી? બાબરાની. એટલે શું કહેતા હતા ઈ? કે આ જગ્યા ખાલી કરી દીજો, કે આનામાં આવે છે કે. અને કાયદેસર આપણે લડવી ને, હા તો આ જગ્યા હાટુ કેસ હું લડેલો છે વર્ષો પહેલા મામલતદાર હારે. હા અને ઈ કેસ હું જીતેલો છે. એના કાગળ મારી પાસે પડ્યા છે. હા. બરોબર. અને આ ભાઈ પટેલ એમ કે છે કે આ જગ્યા મારી છે? હા, એ મારી છે. એને કે તારી પાસે જગ્યાનો શું આધાર છે કે તારી છે એમ? એ તો કાગળિયા લઈને આવ્યા, મારા બાપાને બતાવ્યા. મારા બાપા તે અભણ માણસ, કઈ વાંચી શકે ને. બરોબર. હા હા. પણ તો તમે તો હવે આવી ગયા ને પણ. હા, હું રાતે આવતો રહ્યો છું. હા હા. કાલનું સેટિંગ કરો ભાઈ. કાલે આવી શકો, આજે નો આવી શકો. આજે તો હું ઠેઠ એમ નહીં, બહુ. તમારે અત્યારે રેકોર્ડિંગ તો થાય છે ને. હા કદાચ હું આ જગ્યામાંથી હોવ ન હોવ, હા. મારી મેટર તમારે સંભાળવાની છે. પણ હું તમને શું કહું છું મારી કે. તમે એક વાત તમે સાંભળો. હા મારે જો એક ને એક છોકરો છે, બરોબર. હા. હું હો કે ન હોય, પણ આ જગ્યા ને કઈ ન થવું એટલું મારે બાર એટલી ધ્યાન દેજો, બીજું કઈ પણ તમે યાર રડોમાં. નહીં. હું હોઉં મારી ને, વાત સાંભળો યાર. મારી એમ નહીં, કરું રડોમાં તમે. હું કેવા માંગુ છું. કરણભાઈ, હા. હું આ જગ્યામાંથી, આ ધરતીમાંથી હોઉં કે ન હોઉં, મારી જગ્યા, મારી દેવીની જગ્યા છે ને, એને કઈ ન થવા દેતા. તમારી માતાજીની જગ્યા કોઈની તાકાત જ નથી એવી રીતે લઈ જાય. ઈ પટેલ ક્યાં ગામ ની આવે? સરખાનો જ છે. આ સરખાનો. બરાબર. કાલે બેઠક કરીએ આપણે, કાંઈ વાંધો નહીં. પણ કાલ હું બાળક ન બાળું એનું નક્કી નથી અત્યારે. પણ હું એમ કઉ છું કે જો મારી તમે વાત સાંભળો. તમે એક વાત સાંભળો મારી. આજે તમે જો મારી વાત સાંભળો, દેવને માનતા હોય ને, અને તમે ન્યા મારી વાત સાંભળો, જો તમારી આસ્થા અને તમારો વિશ્વાસ ને તમારા ભાવથી જો ન્યા વસ્તુ કરી છે, બરાબર, તો એ દેવને આપણે એટલું જ કહીએ છીએ કે અહીંયા બીજું થવા નહીં દેતા. આ તો બધી કસોટી છે બાપા. એની પર પાર ઉતરવાનું એ હોય, વાત તમારી લડવાનું સાચી. હોય, હારી નો જવાનું હોય. હારી એમ નહીં, તમે હારી જશો તો શું થશે? હાલો મારી વાત સાંભળો. એ જમીન ખાલી થઈ છે. તમે એક ને એક છોકરાનો બાપને છોકરાના બાપની જરૂર હોય. હવે એ મારી વાત એનાથી વિશેષ તમને તમારી દેવ ઉપર વિશ્વાસ છે. તમે વાત કરો, એક વસ્તુ નો થવા દે. એ આપણે કઈ નથી કરવાની. ભગવાન દેવ બેઠી છે એ કરે. પણ તમારે લડવાનું છે, તમારે જીવવાનું છે, તમારા હક છે, તમારો અધિકાર છે. તમારે આજે મારી વાત સાંભળો, આજ તમે વ્યાજ જાવ, તમને એને શું ગુણ કે તમારા છોકરાને કોઈ જીવવા દે એમ? બરાબર. હારોમાં તમે જિંદગીની આ કસોટી છે, એમાં હારવાનું ન હોય મોટા ભાઈ, લડવાનું હોય. એ વાત સાચી, પણ અત્યારે મારું કોઈ નથી. મને મારી વાત સાંભળો. કોઈ નથી. જેનું કોઈ ન હોય ને, એના ઉપર ભગવાન બેઠેલો છે. અને નિયતિ, જો મારી વાત સાંભળો, નિયતિ છે. કઈક ને કઈક ઓલું વસ્તુ થાય. હું 2-5 જણાને અત્યારે હાલ ફોન કરી જ દઉં છું, બરાબર. સુરેશભાઈ વાઘેલાના ને એને બધાને ફોન કરી, કાલે મીટિંગ કરીએ. કાલે હું 4 થી 5 વાગ્યામાં ત્યાં પોગી જઈશ. તમારી ત્યાં આવું છું, વચન આપું છું કે હું કાલે ત્યાં આવીશ.
હા તો વાંધો નથી બીજું. હા પણ તમે રડો માં, પણ એમને રડવાની તમારે જરૂર છે હું નહીં. શું કહું છું, હા બોલો. મારે જિંદગી જેવી મહત્વ નથી પણ અમારી દેવીની જગ્યા રહે ને એ મહત્વ છે એટલું યાદ રહી ગયો બરોબર. પણ હું એમ કેવા માંગુ છું તમને કે વાત તમારી, તમારો વિશ્વાસ ને તમારો લક્ષ સાચો છે ને તો તમે એના ઉપર વિશ્વાસ રાખો, બીજું કઈ કરોમાં અને અત્યારે તમે કઈ હારવામાં બરાબર હશે ભાઈ ટાઈમ. એમને અમારી દેવીની જગ્યા માટે કોઈ જીસીબી મારે હું કેમ જોઈ શકું, હું નહીં જોઈ શકું કરણભાઈ. ના જો એમાંથી નહીં જોવાય હું એમ કહું છું. પેલા પણ તમે રડો માં. અમે ઝાડવા કેમ નાનેથી મોટા ઉછેરી મોટા કર્યા છે, 500-600 વર્ષના ઝાડવા છે એ ઝાડવું કોઈ પાડે હું ન જોઈ શકું કરણભાઈ, માંથી નહીં જોવાય એટલે હું નહીં રહી શકું કહું છું. તમે રડો માં, કાલે અમે આવીએ છીએ. કાલે આ પેલો ફોન કરણભાઈ તમને કર્યો છે. હા 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 હજી આ બાબતની કોઈને ખબર નથી પડવા દીધી. પેલો ફોન કરણભાઈ તમને કર્યો છે. આમાં મને સાથ દેતો તો કરણભાઈ દે, બીજું કોઈ નહીં દે. પણ હું કઉ છું કે કઈ નહીં, તમે ચિંતા ન કરો. કાલે એમને બેઠક કરીએ આપણે. કાલે આપણે એની યારે કોઈ ધીંગાણું નથી કરવું. કાલે એમની યારે વાતચીત કરશું બરાબર. અને તમને એ પટેલનો નંબર હોય તો મને વોટ્સઅપમાં નાખો તો. નાખી દો લ્યો. હા નાખી દો. સમજીએ છીએ બાપા, અમે બધી વસ્તુને જાણીએ છીએ સાચું ખોટું શું છે. કાલે 5-6 વાગે અમે આવવાના છીએ તમારી પાસે, મળશું, તમારા ઘરે આવશું. તમે આવજો. અને મારે પરવીણભાઈ, હું એક જ વસ્તુ માટે આવું છું તમારી પાસે. એ માતાજીનો જે મઢ જે છે બરાબર, અમે તમને પ્રેમ ભાવનાથી હાથ જોડીને વિનંતી કરશું બરાબર. અમે તમારી ઇજ્જત કરીને વાત કરશું બરોબર. અમે કોઈ દાદાગીરી નહીં જોડવા પડે, તમારા હાથે નહીં જોડવા પડે. હું કઉ છું મારે મઢ પાડવો નથી, મઢ ની એક ઈંટે હું પાડવાનો નથી. એને હજી શેણ્યોય નથી, મઢ શેણ્યોય નથી. પણ હું એમ કઉ છું કોઈનું મારે પાડવું હવે કાલે મારી વાત સાંભળો, એક જ મિનિટ. કાલે તમે અમે આવી અને તમે જ્યાં લીટી દોરો સમજો પણ